Hello and welcome dear students. We are back with a new topic which is simple present tense. સાદા ભૂતકાળના નકાર વાક્યોને આજે આપણે પ્રેક્ટિસ કરશું. તો એનો જે પાયો છે, બેઝ છે, ફાઉન્ડેશન છે, બે વસ્તુ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. નકાર વાક્યો છે ઓળખ. તો કે ગુજરાતીમાં આપણે કઈ રીતે ઓળખશું? આવા શબ્દો પાછળ આવશે. રમ્યો નહીં, ગયો નહીં, બેઠો નહીં, મળ્યો નહીં, જીત્યો નહીં. અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરશું? તો કે પહેલા કરતા આવશે did not, જેને તમે didn't પણ કહી શકો. પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, જે હકારમાં બીજું રૂપ હતું એ did not લગાડવાથી V1 માં ટ્રાન્સલેટ કરવું પડશે. અને પછી અહીંયા શબ્દ. તો વન બાય વન વાક્ય જોઈએ. અહીંયા પાંચ ક્રિયા થાય છે પાંચ વાક્યોમાં. રમવું એટલે પ્લે, જવું એટલે ગો, બેઠવું એટલે સીટ, મળવું એટલે ગેટ અને જીતવું એટલે વિન. જોઈએ સમય સૂચક જે શબ્દો છે જે રાઉન્ડ કરીને બધા વાક્યમાં કરેલા છે એ વાક્યના છેડે જશે, જેને આપણે શરૂઆતમાં ધ્યાનમાં લેશું નહીં. હું ગઈકાલે ક્રિકેટ રમ્યો નહીં. I કરતા, didn't ક્રિયાપદ છે પ્લે. I didn't play cricket yesterday. તો સમજાઈ ગયું? ક્લિયર? We didn't go to market last Sunday. Students didn't sit in the class in the morning. My brother didn't get promotion last month. India didn't win World Cup in 2023.